રોહનને લાગ્યું કે તેની પત્ની પાયલ રૂમમાં કપડાં બદલી રહી છે, પરંતુ રોહનની પત્ની પાયલની જગ્યાએ હું હતી. ત્યારે રોહને અચાનક મને તેની પત્ની સમજીને પકડી લીધી અને ઘરની લાઇટ બંધ કરી અને પછી મારા બધા કપડાં કાઢી નાખ્યા. અને પછી જે થયું તે આજ સુધી હું ભૂલી શકતી નથી. કારણ કે મિત્રો, મારું નામ રિયા છે અને હું એક 21 વર્ષની જુવાન છોકરી છું. હું મારા માતા પિતાની સાથે જ રહેતી હતી. મારા માતા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મારે જે વસ્તુ જોઈતી તે વસ્તુ લાવીને આપતા હતા. પરંતુ એક દિવસ મારે કોઈ કામ માટે રોહનના ઘરે જવાનું થયું. રોહન એક ડૉક્ટર હતો અને તેની ઉંમર 30 વર્ષની હતી. રોહન દેખાવે ખૂબ જ સુંદર હતો, પરંતુ રોહનની પત્ની પાયલ રોહન કરતાં પણ ખૂબ જ ખૂબસૂરત અને હોટ હતી. જ્યારે હું રોહનના ઘરે પહોંચી ત્યારે રોહને મને આવકારો આપ્યો અને કહ્યું કે રિયા, મમ્મી પપ્પાની તબિયત સારી છે ને? ત્યારે મેં રોહનને કહ્યું કે હા, એકદમ સારી છે. એમ કહીને હું પાયલ ભાભી પાસે ગઈ. મને જોઈને પાયલ ભાભી ખૂબ જ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે રિયા, 2-3 અઠવાડિયા તું અહીંયા જ રહેજે. ત્યારે મેં પણ કહ્યું કે હા પાયલ ભાભી, હું અહીંયા જ રહીશ. એમ કહીને અમે બધા જમવા બેઠા. હું સવારે 5 વાગે ઉઠીને ઘરની છત પર જતી રહેતી. ત્યાં જઈને હું થોડી કસરત કરતી. ત્યાર પછી નાહી ધોઈને હું મારું ફિલ્ડ કામ કરતી. જ્યારે રોહન સવારે 4 વાગે ઉઠી નાહી ધોઈ સરસ કપડાં પહેરીને દવાખાને જતો રહેતો અને પાયલ ભાભી ઘરે એકલા જ રહેતા. તે ઘરનું બધું જ કામ કરતા હતા. રોહનને કોઈ પણ સંતાન ન હતું, જેના કારણે પાયલ ભાભીને આ વાત ખૂબ જ સતાવતી હતી. આવામાં ઉત્તરાયણનો તહેવાર પણ નજીક આવતો હતો અને જ્યારે ઉત્તરાયણ પર્વની 1 દિવસની રાહ હતી ત્યારે રોહન, પાયલ ભાભી અને મારા માટે ઘણા બધા પતંગો અને મીઠાઈ લાવ્યા હતા. અને જ્યારે સવારે ઉત્તરાયણની શરૂઆત થઈ ત્યારે હું, રોહન અને પાયલ ભાભી ઘરની છત પર રહીને પતંગ ઉડાડવા લાગ્યા. એટલામાં જ રોહનના કેટલાક મિત્રો આવ્યા, જે દેખાવે ખૂબ જ સુંદર હતા અને તે મને તાકીને જોઈ રહ્યા હતા અને તે મારો નંબર પણ માગતા હતા. પરંતુ હું કંઈ પણ કરી ન શકી, કારણ કે રોહન અને પાયલ ભાભી મારી સાથે જ હતા. અને જ્યારે સાંજનો સમય થયો ત્યારે હું અને પાયલ ભાભી ઘરની અંદર આવ્યા. અમે બંને રાતનું ભોજન બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક પાયલ ભાભીના ફોન પર કોઈનો ફોન આવ્યો અને જ્યારે પાયલ ભાભીએ ફોન ઉપાડ્યો તો પાયલ ભાભીના મમ્મી હતા, જે પાયલ ભાભીને કહી રહ્યા હતા કે પાયલ બેટા, તારા પિતાજીની તબિયત સારી ન હોવાથી તું હાલ જ તારા પિયરે આવી જા. એટલું કહીને તેમને ફોન મૂકી દીધો. આ બાજુ પાયલ ભાભીએ મને કહ્યું કે રિયા, તું ખાવાનું બનાવી દેજે અને રોહન મારા વિશે કંઈક બોલે તો કહી દેજે કે મમ્મીનો ફોન આવ્યો હતો કે પિતાજીની તબિયત સારી ન હોવાથી પાયલ ત્યાં ગઈ છે. કેટલા દિવસે આવશે તે નક્કી નથી. ત્યારે મેં પાયલ ભાભીને કહ્યું કે પાયલ ભાભી, તમે ચિંતા ન કરો, હું ખાવાનું બનાવી દઈશ અને રોહનને કહી દઈશ તમે નિરાંતે જાઓ. એમ કહીને હું ખાવાનું બનાવવા લાગી. ખાવાનું બનાવતી વખતે મારા કપડાં થોડા ગંદા થયા, જેના કારણે હું પાયલ ભાભીના કમરામાં કપડાં બદલવા માટે ચાલી ગઈ. પરંતુ જ્યારે હું કપડાં બદલતી હતી ત્યારે રોહન સીધો જ પાયલના કમરામાં આવ્યો અને કમરાની લાઇટ બંધ કરી નાખી. રોહન તો એમ જ સમજતો હતો કે મારી પત્ની પાયલ કમરામાં કપડાં બદલી રહી છે, પરંતુ પાયલની જગ્યાએ રિયા છે એ રોહન જાણતો ન હતો. અને હું કંઈ કહેવા જાઉં એ પહેલાં તો રોહને મને પાછળથી પકડી લીધી અને મારા હોઠ ચૂમવા લાગ્યો, જેના કારણે હું પણ કંઈ બોલી ન શકી ને ચૂપ જ રહી. કારણ કે રોહનના સ્પર્શથી
મારા આખા શરીરમાં આગ લાગી હતી. ત્યાર પછી રોહને મને તેની બાહોમાં લીધી. ત્યાર પછી રોહને મારા બધા જ કપડાં શરીર પરથી કાઢી નાખ્યા અને મેં પણ રોહનના કપડાં કાઢી નાખ્યા. ત્યાર પછી અંધારામાં ને અંધારામાં અમે બંનેએ એકબીજા સાથે શારીરિક સુખ માણ્યું. લગભગ 4 કલાક સુધી અમે બંને અંધારા કમરામાં જ રહ્યા અને એકબીજા સાથે મસ્તી કરતા જ રહ્યા. ત્યાર પછી જ્યારે રોહને કમરાની લાઇટ ચાલુ કરી ત્યારે રોહન મને જોતો જ રહી ગયો. ત્યાર પછી રોહને મને કહ્યું કે રિયા, મને માફ કરી દેજે, કારણ કે મને ખબર ન હતી કે પાયલના કમરામાં તું છે. હું તો તને પાયલ સમજતો હતો. ત્યારે મેં રોહનને કહ્યું કે જે થયું તેને ભૂલી જાઓ. ત્યાર પછી મેં રોહનને કહ્યું કે પાયલ ભાભી તેમના પિયરે ગયા છે, કારણ કે તેમના મમ્મીનો ફોન આવ્યો હતો કે પાયલના પિતાજીની તબિયત સારી ન હતી. એટલા માટે તમને કહ્યા વગર જ એ એમના પિયર ગયા છે. પરંતુ એમને મને કહ્યું હતું કે રિયા, તું રોહનને કહી દેજે. ત્યાર પછી દરરોજ હું રાત્રે રોહનના કમરામાં જતી રહેતી અને પછી રોહન અને હું રાત રંગીન કરતા. પરંતુ જ્યારે પાયલ ભાભી તેમના પિયરથી પાછા આવ્યા ત્યારે હું મારા ઘરે આવી ગઈ. દોસ્તો, આ મારી કહાની તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો.